અટાણે નવરો હોય તો અહીંયા આવે આપણે ઓલી ગાયત્રી ઓલી કઈ અહીંયા બજરંગ ડેરીને જોઈ લે ને અટાણે ભાઈ કરી દે ને ભાઈ બીજા નીચેથી ભેદ આવ્યો છે ઓ અને અહીંયા અત્યારે જોવું આપણે ખાતરનું ગોડાઉન છે ફૂલ સ્ટોક ભરેલો છે મિત્રો કમેન્ટ કરીને કહીજો કે આવડું આ ખાતર કેમાં ઉપયોગ આવતું હોય આપણને બહુ ખ્યાલ છે નહીં આપણે લાઇટની જરૂરી નથી પડતી જો એવી વીજળી થાય છે આપણે વરસાદ આગળ જો મજા કયો ને અને વધેરી છે આપણે શ્રીફળ મંદિર બનાવેલું છે આ બાજુ છે તો દેખાય છે આખે આખું પોરબંદર જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે ઓરિસ્સાથી હાલોલનો માલ ભરીને આવ્યા હતા અને મિત્રો આપણે આ સાકરીનો ઘાટને ઉતરીને વસરાજ હોટલે આપણે વિડીયો પૂરો કરી નાખ્યો હતો એટલે અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે ગાડી ખાલી કરીને ગાડી ભરવા એટલે અત્યારે જો આપણે ગાડી ભરવા આવ્યા છે હાલોલ ખાલી કરી નાખી અને હાલોલ ખાલી કરીને આપણે ઉતર્યા હતા વડોદરા અને વડોદરાથી આગળ આપણે રનોલી આગળ આપણે ખાતર ભરવા આવ્યા છે અને અહીંયા અત્યારે જોવું આપણે ખાતરનું ગોડાઉન છે ફૂલ સ્ટોક ભરેલો છે અને અત્યારે આપણે અહીંયા 8 વાગે અત્યારે આપણી ગાડી અહીં લગાડી દીધી છે અને આપણી ગાડીમાં આ માલ રહ્યો ને ક્રોસિંગ થાય છે જોવા કેમ કે જે ચાલુ નથી કરી બીજી એક ગાડી ભરાઈ છે એ ગાડી ભરાઈને પછી આપણે ગાડી લાગશે અને આપણે જે આ ખાતર રહ્યું ને એ માલ જ આ ગાડીમાં આવેલો છે એટલે આ ખાતર જ આપણે ભરવાનું છે અને મિત્રો કમેન્ટ કરીને કહીજો કે આવડું આ ખાતર કેમાં ઉપયોગ આવતું હોય આપણને બહુ ખ્યાલ છે નહીં જુઓ તમે આપણે આમાં ઘણા આપણા ખેડૂત મિત્રો હોય છે કે ભાઈ આવડું આ રહ્યું ને ખાતર કેમાં ઉપયોગ આવે કેમ કે આપણે આવું ખાતર રહ્યું ને આમ ભરી ગયા છે પણ નોલેજ નથી આપણે આનું કે ભાઈ આ ખાતર રહ્યું ને કેમાં ઉપયોગ થતું હોય છે આ બાજુ વતન જુઓ તમે ફૂલ ખાતરનો સ્ટોક છે આપણે મોદી સાહેબનો ફોટો છે આ લગભગ ડીએપી છે લગભગ મારા ખ્યાલથી ડીએપી ઉપર કંઈ લખેલું નથી પાછું કાંઈ જો એટલે ગોડાઉન છે ભરેલું ફૂલ ખાતરનું અને આ રહ્યું કંઈક નવીન પ્રકારનું જ ખાતર છે કાળા કલરનું છે એમ એટલે મિત્રો હવે આપણે બીજી ગાડી રહીને આગળ એક ભરાઈ છે એ ભરાઈ જાય પછી આપણે ગાડી ભરવાનું ચાલુ થાય છે અને આપણે છે અત્યારે વડોદરાથી આગળ ફર્ટિલાઇઝર આગળ રનોલી ની આપણે ગાડી ભરવા આવ્યા છે અને આમાં જો એ જ માલ છે જો છે એ આખી ગાડી આપણે આમાં ક્રોસિંગ કરવાની છે આપણી ગાડીમાં એટલે હવે જોવી હવે કેટલી વાર લાગે છે ગાડી ભરાઈ ગઈ છે અને ગાડી ભરીને અત્યારે આપણે આ વાતજથી દંડ માર્યો હે અને મિત્રો આપણે અત્યારે આ વાતજ ફૂલ વાવાઝોડું આવ્યું છે વાત પૂછવામાં ભૂકા કાઢને કાંઈ એવો પવન બહાર આવે તો આપણે વાતજ દસ વાગે ભરી નીકળાવી ફૂલ વાવાઝોડું આમ જોવો તમે રોડ ઉપર ડમરી ઉડાડે છે આપણે આ વાસણ વાવાઝોડું નીકળું આવ્યું પણ હારવાર મિત્રો વરસાદ વધુ
આવ્યો અને મિત્રો આપણે ખાતર ભરીને નીકળ્યા હતા ત્યાં તાલપત્રી ને એવું કંઈ નાખ્યું નહોતું એટલે આપણે ફટોફટ મિત્રો પેટ્રોલ પંપમાં અંદર નાખીને અને કમ્પ્લેટ તાલપત્રી બાંધી નાખી અને હું જાક આપણે આખા પલરી ગયા કેમ કે આપણે તાલપત્રી નાખવી ફરજિયાત હતી અને આ અચાનક જ આવી ગયો આવું હતું જ નહીં કે ભાઈ વરસાદ આવ્યો એવું હતું અચાનક વરસાદ આવી ગયો એટલે અત્યારે જોવો આપણે ચાલુ જ વરસાદ છે જો આપણે વાસદ વટીન અને બોરસદ બાજુ આપણે હાલ્યા જાય છે અને જોવો અત્યારે તમારે વીજળીના કડાકા ને ભડાકા થાય છે તો અને વરસાદે સારો પડે અને માંડ કરીને મિત્રો જે વરસાદ ચાલુ ન થયો ને એ પહેલાં આપણે તાલપત્રી નખાઈ ગઈ તો વાંધો ન આવ્યો અને અચાનક જ આવી ગયો કાંઈ આમ નેઠા વગરનો આવી ગયો કે ભાઈ વરસાદ આવશે અને વીજળી તમે જુઓ કેવી થાય છે આપણે લાઇટની જરૂરી નથી પડતી જો એવી વીજળી થાય છે આપણે વરસાદ આગળ જો કડાકા ને ભડાકા થાય જો પણ આપણે વરસાદ છે મિત્રો રાતે અત્યારે વાગી ગયા આપણે 11 અને વરસાદ તમે જુઓ અને વીજળી તમે મોબાઈલમાં જોવો જ છો કે કેવી વીજળી થાય છે એ આપણે બોરસદ વાસદ વચ્ચે આમ આખો દિવસ થઈ જાય એટલી વીજળી વળે અત્યારે મિત્રો વરસાદે સારો પડે છે અને એની કોઈ કાંઈ સીમા જ નથી આગળ જાય કેટલો કેવો વરસાદ છે એ હવે આપણે આગળ હાલ્યા જાય એ પ્રમાણે ખબર પડે કે હવે આપણે આ ઠેઠ સુધી વરસાદ છે કે પછી એટલામાં જ છે એ હવે આપણે જોવાનું રહેશે અને લગભગ ગાડીઓ મિત્રો તમે જોવો ને તો લાદી ભરેલી ગાડીઓ બધાએ કોઈને આવો અંદાજ જ નહોતો કે ભાઈ આટલો આવો વરસાદ આવવા માંડશે અને બધું એકારે ભેગું થઈ ગયું વાવાઝોડું એવું અને આપણે તાલપત્રી નાખવો છે તાલપત્રી એક તો રહે નહીં એટલે માંડ કરીને તાલપત્રી નખાણી છે તોય આપણે પીળું પ્લાસ્ટિક બેવડું નાખી દીધું છે કેમ કે એક આપણે આગળ રસો લઈ લીધો ને એક વાંયા લઈ લીધો પછી પવન આવતો હતો ને તો પછી વાંધો ન આવે કેમ કે આગળ પાછળ તાલપત્રી નખાઈ જાય ને પછી ન વાંધો આવે તમે વરસાદનું દ્રશ્ય જોવો તમે આપણા વરસાદ વાસદ અને હવે આગળ જોઈએ તારાપુર છે વટામણ છે બગોદરા છે એ બાજુ શું પોઝિશન છે એ તમે વિડીયોમાં બન્યા રહીજો એટલે આપણે દેખાડી શું કન્ડિશન છે અત્યારે આપણા ગુજરાતમાં વરસાદનું આગમન દિવસ થઈ જાય એવો વીજળી પડે જોવી હવે હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહીજો અને તમને આગળ દેખાડતો રહીશ કે ભાઈ આગળ કેવો વરસાદ છે જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા બીજા વિડીયોમાં અને મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ચોટીલા એટલે મિત્રો આપણે રાતે વરસાદ હતો ફૂલ એનું વાત પૂછવામાં એવો વરસાદ ને વાતાવરણ અને વરસાદ બધું એકારે મિત્રો ભેગું થઈ ગયું હતું અને રાતે પછી આપણે તારાપુર ગાડી રાખીને સૂઈ ગયા હતા અને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચોટીલા અને ચોટીલા અત્યારે જો આપણે બલદેવ હોટલે ઊભા રહ્યા છે અને આપણે જાય છે અમે ઓપારી લેવા ઓપારીને તમાકુ ને એવું કેમ કે આપણે દર વખતે ત્યાંથી ને જ લઈ છે મોમાય સ્પેશિયલ આપણે હોપારીનું જ છે હવે આપણે હાલ્યા જઈ ત્યાં અને અત્યારે આપણે જો સવારે વાગ્યા છે 9 હવે મિત્રો આપણે ઓપારી લેતા આવી અને અહીંયા જુઓ આપણે ગાડીઓ પડી છે પોરબંદર
પહોંચી ગયા છે હોપારી લેવા. શું હશે સારું? મજા મજા કયો ને શું હે સારું ને વાત ચાલુ છે તો હોપારી કાઢી દો. ઓલો 2 કિલો ઓલા કિલો પીડી છે. 2 પાંત્રીના ડબ્બા. પછી ઓલો પીળો પાવડર લઈ લીજો મોટો ડબ્બો. પાર્સલ નાખજો 2 નાખજો ને. નાખી દો ને રબર નાખી દો. પછી ઓલું નાખી દો પાંદડા નાખી દો. અને 5 પીસ ઓલા ડોલ્ફિન 5 પીસ નાખી. અને હવે મિત્રો આપણે લઈ લઈએ અગરબત્તી. આ વખતે હાઈવે અગરબત્તી લઈ લઈ. આ બધી આપણે વાપરી લીધી. એક કઈ અગરબત્તી નહીં હોય કે આપણે નહીં વાપરી હોય. આ વખતે હાઈવે જે હાથમાં આવે એ લઈ લેવાની. હવે તો હવે કંઈક નવી પેટર્ન આવે તો વાત અલગ છે. બાકી તો અત્યારે તો બધી જૂની પેટર્ન જ છે જે રનિંગ હાલે એ. આપણે મોમાઈ હોટલે તમે આવો આપણે ટોટલ ગાડીઓનો સામાન આપણે બધો મળી જાય છે. એટલે એસેસરી છે, કપડાં છે, લુંગી અને હોપારીનું મેન કામ. અને ચા પાણી 1 નંબર, એમાં કાંઈ ન કાઢે. એટલે હવે આપણે લઈને પછી નીકળી. હોપારી લેવાઈ ગઈ અને વધેરી છે આપણે શ્રીફળ. જય ચાઉંડમાં. એટલે હવે મિત્રો આપણે શ્રીફળ વધેરી નાખ્યું છે અને સામાન એ લેવાઈ ગયો. એક થેલી આવડી એક મને દઈજો. હા હોપારીની બધું લઈ લીધું છે અને હવે આપણે બલદેવ હોટલેથી નીકળી છીએ અને આપણે પાણી ભરવાનું છે. એટલે પાણી ભરી લઈ અને મિત્રો આપણે રાતે વરસાદ ને વાવાઝોડું ને એવું છે ને કે એની વાત પૂછોમાં. આપણે જે તાલપત્રી નથી ખુલ્લું લઈને માલ નીકળ્યા હતા, પછી રસ્તામાં તાલપત્રી નાખી હતી. એટલે મિત્રો વરસાદ ને એવું બધું ચાલુ થઈ ગયું તો હવે આપણે એ બીક છે કે આપણે ગાડી પલરી ન હોય ને અંદર તો સારું છે. બાકી નકર ખાલી થાય પછી ખબર પડે હવે આપણે શું પોઝિશન છે એ. કેમ કે આપણે વરસાદ તો ચાલુ થઈ ગયો હતો. એટલે હવે જોવી હવે શું થાય છે. હવે એને ખાલી બાલી કરી પછી આપણને ખાધી ખબર પડશે કે શું આપણે ખાતરમાં વાંધો આવ્યો હશે કે નથી આવ્યો એ. હવે આપણે હાઈલા જઈ ચોટીલા. કેમ કે ચોટીલા આપણે પાણી ભરી લઈ ફિલ્ટર. અને અત્યારમાં મિત્રો વાગ્યા છે 9:15 જેવું થયું છે, પણ અત્યારે બફારો એવો છે કે એની તમે વાત પૂછો. બફારો ભૂકા કાઢે એવો થઈ ગયો છે. કેમ કે આ વરસાદની ગરમી છે. જોવી હવે હાઈલા જાય આગળ. અને આજે હવે ખાલી થાય કે ન થાય હવે હાઈલા જાય એક ધારા. જોવી હવે થાય છે કે નથી થતી ગાડી ખાલી. પાણી ભરી લીધું છે. પાણી ભરીને અત્યારે આપણે આવતા રહ્યા ચોટીલા. જો અત્યારે આપણા મંદિરના ગેટ આગળ ભગવા આવ્યા છે. અને મિત્રો અત્યારે આપણે અહીંયા ગાડીઓ ઊભી રહેવા જતા નથી. પહેલાં આપણે બધા ગાડીઓ રહ્યા ને આપણે આ મંદિરના ગેટ આગળ રાખતા હતા, પણ અત્યારે તો અહીંયા ગાડી ઊભી રાખે ને પોલીસવાળા ગાડી લઈ જાય છે, રિટર્ન કરી નાખે. કેમ કે મોટી ગાડીઓ ઊભી રહેવાની પ્રતિબંધ લગાડી દીધો હોય. અહીંયા નગર પહેલાં આપણે બધા અહીંયા જ ઊભા રહેતા હતા. હવે સિસ્ટમ બદલાઈ ગઈ છે.
ચોટીલાનું ટ્રાફિક. આપણે હૈલા જાય વિડીયોમાં બન્યા રહી ગયો. સીધા હૈલા જાય આપણે બાઉન્ડ્રીને કુવાડવાને રાજકોટ. ચોટીલા પાસ કરી લીધું છે અને મિત્રો તમે જોવો ને તો બધી હોટલો રહીને ખાલી છે. જોવો તમે એકો એક હોટલ ખાલી છે અને ખાલીનું કારણ એ છે કે અત્યારે મિત્રો ગાડીવાળાને આવી છે તેજી, ફૂલ તેજી આવી છે. કેમ કે ગ્રાઉન્ડ જે બધા પડ્યા છે ખાલી હાવ. માર્કેટમાં અત્યારે ગાડીઓ છે નહીં. જો એકો એક હોટલ ખાલી પડી છે. કેમ કે અત્યારે ગાડીઓની ફૂલ ઢોલટેટ થઈ ગઈ છે. આપણે રાજકોટ, વાંકાનેર, મોરબી, જામનગર બધી બાજુ અત્યારે ગાડીઓ લાવો થાય છે. ગાડીઓ અત્યારે ગાડીઓનો તૂટો છે. અત્યારે એવી પોઝિશન આવી ગઈ છે. હમણાં આગળ આપણે વાત કરી કે કેવી તેજી આવી છે ને એ તમને આપણે વાત કરી. રહો તમે આખા ગ્રાઉન્ડમાં એક ગાડી અહીંયા 2 ટાઈમ પડી છે. હવે આપણે આમ આગળ જઈને વાત કરી કે ભાઈ તેજી જેની છે ને એ રાજકોટ ને ગોંડલ ને બધું પાસ કરી લીધું છે અને અત્યારે આપણે બપોરે પહોંચી ગયા છે જેતપુર. એટલે આપણે હવે હાલ્યા જાય સીધા પોરબંદર બાજુ. કેમ કે આપણું લોડિંગ થયું છે પોરબંદરનું. અને મિત્રો અત્યારે વાતાવરણ બધું એક ધારું આપણે નીકળ્યા ને સવારથી ત્યાં લગનમાં હજે સુધી નથી એવો બધો તડકો નીકળ્યો અને નથી કંઈ વરસાદ આવ્યો. એટલે હાવ આમ આવે એવું વાતાવરણ થાતું આવે છે પણ આવતો નથી એવી પોઝિશન છે. આપણા જેતપુરમાં યાદ છે અને હવે આગળ જતા શું છે એ જોવી હવે. કેમ કે અહીંયા વરસાદ પડેલો છે નહીં આ બાજુ. આગળ હવે સીધું આપણે આવી જઈશે ધોરાજી, ઉપલેટા, કુતિયાણા ને સીધું હવે રાણાઓ થઈને પોરબંદર. અને અત્યારે મિત્રો આપણે આજે જોઈને અત્યારે કઈ ટ્રાફિક આપણે અહીંયા છે હોન્ડાઉ વાળા ને બસો વાળા ને બધા. બાકી એ હમણાં આપણે અહીંથી ટર્ન મારી દઈશું ને જેતપુરથી પછી આપણે કાંઈ ટ્રાફિક આવશે નહીં. કેમ કે હાવ એટલે હાવ રોડ આપણે આવી જશે ક્લિયર અને રોડ એ પાછો તાકાતવાળો રોડ આવી જશે.
અત્યારે તો કાંઈ થોડુંક ટ્રાફિક દેખાય, બાકી હમણાં આમ ટર્ન મારી દઈશું ને પછી ઠેઠ પોરબંદર સુધી ક્યાંય ટ્રાફિક આપણને નહીં નડે. કેમ કે ગાડીઓ 4 વ્હીલ કોક ગાડીઓ નીકળે, બાકી કોઈ હોય જ નહીં રોડ ઉપર. એટલે આપણે ટર્ન મારી દઈએ, કેમ કે આ રસ્તો આપણે સીધો તો રહી ગયો, એ વહી જાય આપણે જુનાગઢ સોમનાથ બાજુ, અને આપણે પાછું ટર્ન મારવાનું છે ડ્રાઈવર સાઈડ. હવે આપણે હાઈલા જાય અને વિડીયોમાં બહીના રહીજો. ધોરાજીનું ઉપલેટાની બધું પાસ કરી લીધું, અને રસ્તો તમે જોવો સુમસાન રસ્તો, કોઈ તમને જોવા જ ન મળે. નો ગાડીઓ જોવા મળે, નો 4 વ્હીલ હોય એટલે નીકળે કોક, બાકી તમે આમ જોવો હાવ એટલે હાવ કોરો રસ્તો. અને આ રસ્તો આપણે ઠેઠ પોરબંદર સુધી આવી રીતનો જ છે. તમારે ગાડી જેટલી હાંકવી હોય ને એટલે તમે હાંકા રાખો, નો ટેન્શન, અને નહીં જાતનું કોઈ ટ્રાફિક. લોકડાઉનમાં હેલા જતા હોય. અને મિત્રો તમે અત્યારે બધી આજુબાજુનો વાડીનો વિસ્તાર તમે જુઓ, અત્યારે બધા અત્યારે વાવણી કરવાનું કરી દીધું છે ચાલુ. કેમ કે હવે વરસાદ રહ્યો ને એ હવે તૈયારી ત્યાં ભોગું છે પોરબંદર બાજુ, અને બધા અત્યારે વાવણીનું કામ ચાલુ કરી દીધું છે. કેમ કે હવે વરસાદ રહ્યો ને નજીકમાં જ છે, હવે ટૂંક સમયમાં હવે તૈયારી છે. અને આપણે જેમ આગળ આવી જઈશું ને એમ આપણે ખેતરોનું રોનક રહ્યું ને એ હાવ અલગ જ આવતું રહેશે. મોટા મોટા ફાર્મ હાઉસ ને એવું બધું આવશે. રસ્તો તમે જોવો છે, કોઈ ટ્રાફિક નામ નિશાન નથી કોઈ ટ્રાફિકનું. કેમ કે અહીંયા આપણે ટ્રાફિક હોય જ નહીં ગાડીઓનું કાંઈ. આવો રસ્તો ખુલ્લો. વેલકમ ટુ પોરબંદર મહાનગરપાલિકા આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે મિત્રો જો આવતા રહ્યા પોરબંદર બાયપાસ, દ્વારકા બાયપાસ. અહીંયા જો મંદિર બનાવેલું છે, આ બાજુ છે. અને આપણે મિત્રો જવાનું છે માર્કેટ યાર્ડમાં પોરબંદરના. હવે પાલટીને ફોન કર્યો ને, પાલટી કંઈક માર્કેટિંગ યાર્ડ આગળ આવો. એટલે અત્યારે આપણે 4:30 થઈ ગયા છે, લગભગ તો ખાલી થઈ ગઈ છે ગાડી. કીધું છે કે આવવા દો, ગાડી ખાલી થઈ ગઈ છે. કેમ કે આપણે નોન સ્ટોપ હાલ્યા જ આવી છે એક સારા ગાડી ખાલી કરવાના હિસાબે. આપણે આવી જઈએ ત્યાં એરપોર્ટ. અને મિત્રો આપણે આગળ અહીંયા હમણાં બ્રિજ આવશે, તો બ્રિજ ઉપર આપણે ચડીને એટલે આખું પોરબંદર દેખાય છે આપણને. હમણાં જોવો એ બ્રિજ જ આવશે, આ એરપોર્ટ વટી જાય ને અને બ્રિજ ઉપરથી આપણે આખું પોરબંદર દેખાય, એવડો બ્રિજ બનાવેલો છે. મિત્રો આપણે જ્યારે જોઈને ત્યારે નકરા પ્લેન જ ઉઠતા હોય. અત્યારે નથી, નકર અહીંયા ચાલુ જ હોય જ્યારે જોવી ત્યારે આપણે. એ આપણે ઓલા યુદ્ધના પ્લેન આવે ને વાયુસેના, એ આપણે અહીંયા ઉડ જ કરતા હોય. એરપોર્ટ વિમાન મથક પોરબંદર.
આગળ હમણાં હવે આપણે આવશે મોટો બ્રિજ. આખું આપણે ત્યાં પોરબંદર દેખાય છે. જે આપણે બ્રિજ ચડવાનો છે ને એ બ્રિજ આવી ગયો છે અને બોર્ડ આવી ગયો છે જામનગર, દ્વારકા, સોમનાથ, પોરબંદર. આ સીધો રસ્તો રહ્યો ને એ આપણે પોરબંદર ગામમાં વહી જાય અને આપણે ચડાવવાનો છે આ બ્રિજ. હવે આ બ્રિજ ઉપરથી આપણે જોવા આખો પોરબંદરનો નજારો દેખાય છે. કાંઈ ઘટે ને એવો બ્રિજ બનાવ્યો છે. વિડીયો આપણે આખા બ્રિજનો ઉતારી જ લેવાનો છે. આપણા પાછા પોરબંદરમાં આપણા સબસ્ક્રાઈબર ઘણા છે. જો તમે આખું દેખાય છે નજારો. તમે જોવો એક નંબર નજારો આવે છે ને, કાંઈ ઘટે નહીં. આપણા પોરબંદર જો કેટલા રસ્તા કાંઠે નીચે. નજારો એટલે નજારો છે, કંઈ ઘટે જ નહીં. જો હવે હમણાં બીજા આખો ચડીને પછી મસ્ત વ્યૂ આવશે. તો દેખાય છે આખું પોરબંદર. નજારો એટલે કાંઈ ઘટે નહીં. વેલકમ ટુ પોરબંદર. આ બાજુ એટલું છે જો, અને આ ઘોડા જોવો બ્રિજ ને નીચે હોત તમે જોવો આખું જોવા પોરબંદરનો નજારો લાગે ને જન્નત. આખું પોરબંદર આવી જાય આ બ્રિજ ઉપરથી. જે દરિયો દેખાતો નથી ને, દરિયો હોય તો અહીંથી દેખાય જાય પોરબંદરનો નજારો. લાગે ને એક નંબર, કાંઈ ઘટે નહીં. હવે સીધું મિત્રો આપણે આવી જઈએ છે માર્કેટ યાર્ડ. હવે આપણે પાર્ટીને પૂછી જોઈ ત્યાં જવાનું છે આવવાનું છે, કેમ કે આપણને આ બ્રિજ ઉતરીને હનુમાન દાદાનું મંદિર આવે છે, આપણને ત્યાંનું કીધું છે. હવે ત્યાં આપણે ઊભા રહી અને ફોન કરી દઈએ. ગાડી લગાડી દીધી હતી અને અડધી ગાડી આપણી તો ઓલરેડી ખાલી થઈ ગઈ છે. અને આપણે માર્કેટિંગ યાર્ડમાં છે પોરબંદર. તો આપણે આ બધું અનાજ જ છે અહીંયા, અનાજ ને ખાતર ને બકાલું. આપણે શિવ કૃપા ફર્ટિલાઇઝર. જોઈએ હવે કેટલી વાર લાગે છે. માર્કેટિંગ યાર્ડમાં ગાડી ખાલી થઈ ગઈ છે અને આપણે 100 બોરી રહીને એ આપણે જવાનું છે ગોડાઉનમાં. અને આપણે અત્યારે જઈ પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં. એટલે હવે મજૂર આવે છે એટલે મજૂર આટું આપણે ઊભા છીએ અને અહીંથી આપણે સીધો હાઈવે જ આવી જઈએ આ ગોડાઉનમાંથી. જો માર્કેટિંગ યાર્ડ છે અને અહીંયાથી પછી આગળ જવાનું છે ગોડાઉન. એટલે હમણાં મજૂર આવે ને પછી આપણે આરોહેર હેલા જઈ. નીકળી ગયા છે યાર્ડેથી અને અત્યારે આપણે આ કયો ચોક કહેવાય? પુલનો ચોક. પુલનો ચોક છે આપણે પોરબંદરમાં. આપણે ભેગો હારે માણા આવ્યા છે રસ્તો દેખાડવા ગોડાઉને જવાનો. આપણે જવાનું છે બોખીરા. બોખીરા કેટલું થાય અહીંથી? 1 કિલોમીટર. આપણે 1 કિલોમીટર છે ગોડાઉન.
આ સીધો દરિયામાં વહી જતો હોય છે ને રસ્તો? ના ના દરિયાનો જ છેક. આ દ્વારકા રોડ જૂનો દ્વારકા રોડ. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય બોખીરામાં. ગોડાઉને ગાડી લગાડી છે અને આપણે આ રેસિડન્ટ એરિયો છે એટલે ત્યાં ગોડાઉન છે. આપણે આ શેરી અંદરથી આપણે લાવ્યા હતા ગાડી અંદર અને અત્યારે જોવો આપણે અહીંયા ગોડાઉન છે એમને દેખાડું. અને આ આખો આપણે રેસિડન્ટ એરિયો છે અને આપણે ગાડી રહીને આપણે અહીંથી આમ આખો રાઉન્ડ માર્યો હતો. આ મકાનને ફરતે રાઉન્ડ મારીને પછી ગાડી આપણે અહીંયા લાગી હતી કેમ કે આમાં શેરી રહીને આવશે હાકડી અને અહીંયા જોવો ગાડી લાગી ગઈ છે. એટલે હવે સીધે સીધો આ ફાલકો નથી ખોલવાનો, સીધે સીધો ઉપરથી જ માલ લઈ લઈશે આપણે. જોવો તમે બધા મકાને બધા છે હાઈફાઈ, અહીંયા કંઈ ઘટે નહીં. હવે જોવો તમે એક નંબર મકાનનું છે બધા. એટલે હવે જોવી, હવે 4 થપ્પી આપણે બાકી છે, વધારે નથી. નીચેથી ભેદ આવ્યો છે. ઓ ખાતરમાં ઓ વાવાઝોડાના હિસાબે 2 લાઈન બાકી રહી છે. ગાડી ખાલી થઈ ગઈ છે અને ગાડી ખાલી કરીને અને આપણે મિત્રો જાય છે ઉદ્યોગમાં. કે આપણે ગાડી ભરવાનું નક્કી થઈ છે તો એ ઉદ્યોગમાંથી થઈ છે. એટલે અત્યારે આપણે વહેલા જાય ઉદ્યોગમાં અને આપણે કમ્પ્લેટ વ્યવસ્થિત ગાડી ખાલી થઈ ગઈ છે. ઉદ્યોગમાં પહોંચી ગયા હતા અને ઉદ્યોગમાં પહોંચ્યા ને કે આપણે આ સબસ્ક્રાઈબર ભાઈ આપણે ગાડી જોઈને અત્યારે ભેગા થઈ ગયા હતા અને નાગાજણભાઈ નામ છે એમનું. અને તમારું શું ટ્રકનું જ છે કે બીજું કાંઈ? ડમ્ફરનો એનો બિઝનેસ કરે છે. અને આપણે મિત્રો અહીંયા રોડ ઉપર ગાડી પડી હતી અને અહીંયા જોવો આપણે ઉદ્યોગમાં જ અત્યારે ઊભા છે અને બરોબર એક્ટિવા લઈને નીકળ્યા ને ગાડી જોઈ ગયા. અને આપણો ડેલી સર્વિસ મિત્રો વિડીયો જોવે છે અને અચાનક ભેગા થઈ ગયા. હું તો ગાડીએ બેઠો હતો અને તરત જ ગાડી જોઈને આપણને સ્પેશિયલ મળવા આવ્યા હતા. એટલે મિત્રો આમનું બધા સપોર્ટ કરતા રહીજો. તમે વિડીયો જોયો હોય છે ગાડી ક્યાં હતી? હા ગાડી તો મેં અત્યારે જ જોઈ. એમાં એવું છે કે કેમ કે વિડીયો મેં ઠેઠ વસરાજ હોટલે સોનગઢ પૂરો કરી નાખ્યો હતો એટલે કોઈને ખબર ન હોય કે ભાઈ પોરબંદર ગાડી આવી હતી. નેક્સ્ટ ટાઈમ મિત્રો આવીશ ને એટલે અગાઉ બધાને જાણ કરી દઈશ. બાકી અત્યારે આપણે નાગાજનભાઈ આમનું બધા સપોર્ટ કરતા રહીજો અને વિડીયોમાં લાઈક શેર કરતા રહીજો અને ચેનલ તો સબસ્ક્રાઈબ જ કરેલી છે. એટલે મિત્રો હવે આપણે મળીને બહુ એટલે બહુ આનંદ થયો. અને આપણે એક ગાડીનું કામ વતન કરવાનું હતું. એ વતન એમને જોવો આપણું આ રનર રહ્યું ને એ જોવો ગયું હતું. એટલે આપણે નાગાજણભાઈએ ફોન વતન એના મિત્રને કર્યા પણ થોડાક ટાઈમમાં થોડોક વધારે થઈ ગયું છે. બાકી નગર અત્યારે આપણું કામ વતન કરાવી દે. પણ અત્યારે શું છે કે અત્યારે પોરબંદરમાં ગાડીઓ બંધાય છે, નવી બહુ ગાડી બંધાય છે ને એટલે થોડુંક કેવરાવે છે. પણ સવારે કંઈક જયું જાય છે. છે ને તૂટી ગયો ને હરી ગયો નવો નાખવાનો હોય. પૂરો હોય તો અહીંયા આવે આપણે ઓલી ગાયત્રી ઓલી કઈ અહીંયા બજરંગ ડેરીમાં જોઈ લે ને તને ભાઈ કરી દે ને ભાઈ બિચારો તો. એટલે સવારે તો ભાઈ તો બીજી જગ્યાએ તો પછી કરાવવા જાય તો તું કરી દે તો હોય. હું કંઈક મારો જાણીતો ભાઈ છે. અરે કોઈને નહીં આવે આ તો તું કરી દે તો એને ક્યાંય બીજે બિચારાને જાવું હેરાન ન થાવ એમ. પછી તો ડેકર વાળી તો કઈ આવે આમાં તારું કેટલું કામ છે કેટલી ઘડીમાં કરતો બપોર પછી મેળ ના આવે એને અહીંથી ભરવાની છે ભાઈ બહાર ના એ અજાણ્યા છે આવો. સવારે તો વર્તાને જોઈ જાય ને સવારે કરી દે હા ના તો એ રાખે ગાડી.
અરે એમ નહીં, અટાણે તો તું અહીંયા જ છે, પણ તો જરા સ્કૂટર લઈને આવ ને એમ.